નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરાયું। મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આવનાર તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા વગેરેની ચૂંટણીઓની જવાબદારી નવનિયુક્તોની રહેશે। ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું। તાજેતરમાં જ કચ્છ જિલ્લામાં ઉપપ્રમુખ, મંત્રીઓ તથા જિલ્લા કક્ષાના અન્ય હોદ્દા ઉપર નવી નિમણૂકો કરાઈ છે। તે તમામ હોદ્દેદારોને સન્માનિત કરાયા હતા। આ સમયે કમલમ સભાગૃહમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષ દેવજીભાઈએ જણાવ્યું કે આજે ભારતીય જનતા પાર્ટી ભુજ કાર્યાલય કમલમ મધ્યે પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માનનો કાર્યક્રમ અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે, રાજ્ય સરકારમાં મંત્રી સામાન્ય ત્રિકમભાઈ, અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના સામાન્ય અધ્યક્ષ જનકસિંહજી, સૌ ધારાસભ્યશ્રીઓ, કાર્યકર્તાઓની હાજરીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ અભિવાદન કર્યું છે। અને આગામી સમયમાં જે કંઈ સ્થાનિક ચૂંટણીઓ આવવાની છે એમને લઈને પણ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને આવેલા સૌ કાર્યકર્તાઓ દ્વારા એ નવયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવામાં આવ્યા છે। અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ 24 કલાક કામ કરતી પાર્ટી હોવાને કારણે એ સૂચના દેવાની પાર્ટીના બોર્ડમાં એ બધા જ પ્રકારની એ કાર્યક્રમો જે પ્રદેશમાંથી આવતા હોય છે એને લક્ષીને આગામી સમયમાં હવે સંપૂર્ણ જવાબદારી આ નવા હોદ્દેદારોની ટીમની બની છે। એટલે સૌ આખા જિલ્લામાં, સમગ્ર જિલ્લામાં એમના પ્રવાસ થવાના છે। મંડળમાં પણ દરેક શક્તિ કેન્દ્ર સુધી એ બધાનો પ્રવાસ થવાનો છે। અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે એ 365 દિવસ સુધી અને 24 કલાક એ કામ કરતી પાર્ટી હોવાને કારણે એ કાર્યકર્તાઓ સૌ કામે લાગ્યા છે। આ સમારંભમાં સાંસદ વિનોદભાઈ અને જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તથા અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દેવજીભાઈએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતની ચૂંટણીની તમામ જવાબદારી નવનિયુક્ત ટીમની રહેશે। દર્શક મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।